હેલો નમસ્કાર સરળ એફ ટીમ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં લઈએ કપાસની તમામ અપડેટ તમામ માહિતી સાથે ભાગની શરૂઆત કરીએ એ પહેલા નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને વારંવાર નોટિફિકેશન ભાગનું આવતું રહે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને તમારે લાઇક કરવાનું રહેશે જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસ બજારની અંદર કાલ સાંજના ભાગમાં જ્યારે આપણે રજૂઆત કરી તેવી રીતના આપણને આજે છે કપાસના ભાવ મજબૂત અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડો અને ગામડે જોવા મળ્યા છે અને જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવમાં પણ આપણે સુધારો જોવા મળ્યો છે અલગ અલગ રાજ્યોમાં ઘાસડીની અંદર તો 22 નવેમ્બરના રોજ કપાસના ભાવની આજે બપોર સુધીના સેશનમાં જે આપણને કપાસના ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર છે આપણે જોવા મળ્યા છે ગુજરાત રાજ્યભરની અંદર એક સરેરાશ આંકડો આપણે કાઢતા હોઈએ છીએ એના ઉપર આપણે 10 થી 15 કે 20 રૂપિયાનો અલગ અલગ વિસ્તાર વાઇઝ છે આપણને સુધારો છે આજે જોવા મળ્યો હતો અને જોઈએ તો A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની અંદર ભાવ છે આપણે 1450 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના ભાવ છે ઊંચામાં આપણને સારી એકસ્ટ્રા ક્વોલિટીમાં જોવા મળ્યા હતા એવી રીતના બી ગ્રેડ ક્વોલિટીમાં ભાવ છે આપણે 1300 રૂપિયાથી લઈને 1350 રૂપિયાની વચ્ચે છે આપણે જોવા મળતા હતા એવી રીતના જનરલ સુપર કેટેગરીમાં 1360 રૂપિયાથી લઈને 1420 રૂપિયા સુધીના ભાવ છે આપણને જોવા મળતા હતા એટલે કે તમામ કેટેગરીમાં 5, 10, 15 અને 20 રૂપિયા સુધીનો સુધારો છે આપણને પ્રતિ મણ 20 કિલોના ભાવમાં જોવા મળ્યો છે તો ગુજરાતના ગામડાઓમાં પણ મિત્રો છે 5 થી 10 રૂપિયાનો પ્રતિ મણ 20 કિલો એ સુધારો જોવા મળ્યો હતો 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની વચ્ચે બજારમાં ભાવ જોવા મળતા હતા એમાં સારી ક્વોલિટીમાં સારા નબળી ક્વોલિટીમાં થોડા ઘટેલા ભાવ છે જોવા મળતા હતા પણ એકંદરે મજબૂત ગામડાઓમાં પણ છે આજે સવારે જોવા મળતું હતું તો જોઈએ તો સતત 10 થી 12 દિવસથી જે ઘટાડો છે થોડો આપણને કપાસના ભાવ ઉપર અને હાજર બજારમાં રૂની ઘાસડી ઉપર જોવા મળ્યો હતો એમાં થોડું તળિયાના ભાવેથી રિકવર થતા સુધારો થોડો જોવા મળતો હતો આજના દિવસમાં અને એ પ્રમાણે જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં અલગ અલગ રાજ્યોમાં આવકનું પ્રમાણ જોઈએ તો સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 26100 ઘાસડી પર ડે આવક છે અત્યારે હાલ છે ગુજરાતની અંદર જોવા મળે છે મહારાષ્ટ્રની અંદર 21800 ઘાસડી પર ડે બનતી જોવા મળે છે મધ્યપ્રદેશની અંદર 13500 ઘાસડી પર ડે બનતી જોવા મળે છે તેલંગાણાની અંદર છે 52500 ઘાસડી છે એક દિવસની બનતી જોવા મળી છે જે આગળ 48000 ઘાસડી બની હતી એનો પણ રેકોર્ડ તૂટતા તેલંગાણાની અંદર 52500 ઘાસડી છે બનતી જોવા મળી એક જ દિવસની અંદર આંધ્રપ્રદેશની અંદર 9300 ઘાસડી બનતી જોવા મળે છે કર્ણાટકની અંદર 20800 ઘાસડી એક દિવસની બનતી જોવા મળે છે તામિલનાડુની અંદર 500 ઘાસડીની આવક જોવા મળી ઓડિશાની અંદર 500 ઘાસડી બનતી જોવા મળી પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો નોર્થ ઝોનમાંથી 15500 ઘાસડી બનતી જોવા મળી છે એકંદરે ભારત દેશની અંદર કુલ ટોટલ જોઈએ તો 1,60,500 ઘાસડી એક જ દિવસમાં બનતી જોવા મળી છે એટલે જોઈએ તો આવક વેચવાલીનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા નથી મળ્યું એમ ઘટેલું પણ વધારે પડતું જોવા નથી મળ્યું માત્ર ગુજરાતની અંદર છે વેચવાલીનું પ્રમાણ થોડું ઘટી અને એક દિવસની 28000 આજુબાજુ ઘાસડી બનતી એમાં 26000 ઘાસડીનો આંકડો આવતા 2000 ઘાસડીનો આંકડો છે ઘટતો જોવા મળ્યો છે અને બીજા તમામ રાજ્યોની અંદર સરેરાશ આવક છે બનેલી છે અને એવી રીતના તેલંગાણાની અંદર હાઈએસ્ટ આવક સાથે 52000 ઉપરની ઘાસડી છે એક જ દિવસની અંદર બનતી જોવા મળી છે જોઈએ તો અત્યાર સુધીમાં ગુજરાતની અંદર 8,55,100 ઘાસડી બંધાઈ ગઈ છે અને એવી રીતના અત્યાર સુધીમાં દેશની અંદર નવી સિઝનના નવા કપાસની કોટનની આવક છે 40,95,800 ઘાસડી છે બાંધવામાં આવી છે તો જોઈએ તો સુધારો છે આપણે અલગ અલગ રાજ્યોમાં છે હાજર બજારમાં રૂના ભાવ ઉપર કેવો જોવા મળ્યો છે અલગ અલગ ઘાસડીની અંદર સુધારો છે આપણે જોવા મળ્યો કાલના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે હાજર બજારમાં રૂના ભાવમાં છે સુધારો જોવા મળી શકે છે આજના રિપોર્ટમાં આપણે સમજીએ તો ગુજરાત શંકર ઘાસડી 29 ગ્રેડની અંદર 200 રૂપિયાનો સુધારો થતા છે 53,900 રૂપિયાથી લઈને ઘાસડી વધીને 56,100 રૂપિયા પહોંચતી જોવા મળી સુધારો ગુજરાત શંકર ઘાસડીની અંદર જોવા મળ્યો છે એવી રીતના 28 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 100 રૂપિયાનો મામૂલી વધારો થતા છે 52,000 થી વધીને 52,100 રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળી છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 300 રૂપિયાનો વધારો થતા છે 52,500 રૂપિયાથી વધીને 52,800 રૂપિયા પહોંચતી ઘાસડી છે 27 ગ્રેડની અંદર જોવા મળી છે એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 35 ગ્રેડની અંદર છે 89,000ના ભાવ એક ઘાસડીના જોવા મળ્યા છે કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર 92,000 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળે છે એમાં નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલો વલણ છે આપણે જોવા મળ્યું છે એટલે તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડની અંદર 100 રૂપિયાથી લઈને 300 રૂપિયાનો સુધારો છે એક ઘાસડીની અંદર છે હાજર બજારમાં રૂના ભાવમાં છે અલગ અલગ રાજ્યો દીઠ છે આપણે જોવા મળ્યો છે અને એ કાલના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે કપાસના ભાવ અને હાજર બજારમાં રૂના ભાવમાં થોડો સુધારો કાલે આપણને સવારે જોવા મળી શકે છે એવી રીતના આપણને જોવા પણ ભારતની અંદર મળ્યો છે તો કાલે રાત્રે ભાગમાં છે આપણે યુએસના નિકાસ વેચાણ સાપ્તાહિક આંકડા રજૂ કર્યા હતા એમાં 21 નવેમ્બરના રોજ છે 14 નવેમ્બરનો રિપોર્ટ છે રજૂ થતો હોય છે સાપ્તાહિક એની અંદર આંકડાઓ સારા અને નિકાસ વેચાણ સારું આવવાથી છે ભાવની અંદર મજબૂત સ્થિતિ બનેલી જોવા મળી હતી અને ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 0.73 સુધારામાં બંધ થતો હતો અને જોઈએ તો માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ સ્થિતિ 70.40
સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે 70.89 સેન્ટના ભાવ એટલે કે 71 સેન્ટ સુધી વાયદાએ જવાની ટ્રાય કરી હતી. લોઅર સાઈડ છે 69.90 સેન્ટના ભાવ જોવા મળ્યા. બેન 19 મિનિટે 70.43 સેન્ટે સેટલ થયો વાયદો. 0.15 સેન્ટની મજબૂતી સાથે 1,35,000 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદો છે સારો એવો આપણે મજબૂત સ્થિતિમાં બંધ થતો જોવા મળ્યો છે. જોકે સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા સારા આવતા વાયદાએ લેવલ 70 સેન્ટની આજુબાજુ જાળવી રાખ્યું હતું અને એ પ્રમાણે જોઈએ તો અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર નવી તેજી વાયદાની અંદર જોવા મળવી મુશ્કેલ છે. અત્યારે હાલ જોઈએ તો 70 સેન્ટની આજુબાજુ ભાવ આપણે વારંવાર જોવા મળે છે, પણ 73 સેન્ટની નજીકની સપાટી વાયદો એકવાર ક્રોસ કરી અને 3 દિવસ બંધ આપે તો વધારે પડતો સુધારો છે એમાં આપણને નવી તેજીનો જોવા મળી શકે છે. અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર નીચેના માર્કમાં જોઈએ તો 68 સેન્ટ કરતા નીચે વાયદો ખસી અને નવો માર્ગ છે નીચેનો ખોલી શકે છે. આગામી ટાઈમમાં સાપ્તાહિક નિકાસ વેચાણ ડેટા છે કેવા આપણે જોવા મળે છે અને એ પ્રમાણે છે કેટલા દેશોની ખરીદી કેટલી વધે છે અને કેટલી ખરીદી થાય છે એના ઉપર છે વધારે પડતી વાયદાની અંદર વોલેટિલિટી જોવા મળશે, ઉતાર ચઢાવ જોવા મળશે, તેજી મંદી છે એના ઉપર છે ભારતીય બજારોને 10 થી 20% અને અમુક પરિબળ ઉપર 30% અસર થતો હોય છે. 70% સ્થાનિક પરિબળ ઉપર અસર રાખતી ભારતીય બજારો ઉપર છે પોતાના ઉત્પાદન પાક અને પોતાના વાવેતરના આંકડા 7 થી 9% સુધી આ સિઝનમાં ડાઉન છે એના ઉપર છે વધારે પડતી ભારતની અંદર તેજી મંદી થવાની શક્યતાઓ વધેલી છે. મિત્રો જોઈએ તો આઈસ ફ્યુચર્સની અંદર 22 નવેમ્બર 2024 અને 1:44 મિનિટે વાયદાની અંદર 70.43 સેન્ટની ધારણા મૂકવામાં આવતી હતી. રાત્રે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર શું ફેરફાર જોવા મળે છે, તેજીમાં વાયદો જોવા મળે છે અથવા વાયદાની સ્થિતિ સ્થિર જોવા મળે છે એના ઉપર આપણે આગળના ભાગમાં ચર્ચા કરીશું. હવે જોઈએ તો આગળ ઘરેલું કોટન MCX ની અંદર સ્થિતિ છે આપણે 54,000 થી 54,500 રૂપિયાની વચ્ચે બનેલી છે. વાયદાની અંદર છે ભાવ છે વધારે પડતા મજબૂત અને ટકેલા અત્યારે હાલ જોવા મળે છે, પણ એકંદરે 50 થી 60 રૂપિયાની તેજી મંદી છે આપણે સતત દિવસે દિવસે જોવા મળતી હોય છે ઘરેલું કોટન MCX ની અંદર. એટલે કે 54,000 થી 55,000 ની વચ્ચે વાયદાની અંદર વારંવાર છે ઉતાર ચઢાવ અને વધારે પડતો વધારો ઘટાડો છે એની અંદર જ જોવા મળતો હોય છે. મિત્રો કપાસિયા બજારની ચર્ચા કરીએ તો એમાં પણ આપણે 10 રૂપિયાનો માત્ર મામૂલી સુધારો જોવા મળ્યો છે અને જોઈએ તો 560 રૂપિયાથી લઈને 610-20 રૂપિયા સુધી છે બી ગ્રેડ ક્વોલિટીમાં કપાસિયાના પ્રતિ 1 મણ એટલે કે 20 કિલોના ભાવ જોવા મળતા હતા. એવી રીતના સારા એવન સુપર ક્વોલિટી કપાસિયાની અંદર છે 630 રૂપિયાથી લઈને 690 ની જગ્યાએ છે 700 રૂપિયા સુધી છે આપણે ઊંચા સોદા થતા સારી ક્વોલિટીમાં જોવા મળ્યા છે. કપાસિયાની પ્રતિ મણ 20 કિલોના ભાવની આપણે ચર્ચા કરીએ છીએ. જ્યારે કપાસિયા ખોળની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ 50 kg પર બેગ ઉપર છે 1450 રૂપિયાથી લઈને 1585 રૂપિયા સુધીના ભાવ છે આપણે સારી એવન સુપર ક્વોલિટીમાં સારા ભાવ અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે આપણે 50 kg પર બેગ ઉપર કપાસિયા ખોળમાં જોવા મળ્યા હતા. જેમાં પણ આપણે 10-15 રૂપિયાનો સુધારો છે કપાસિયા ખોળમાં જોવા મળ્યો હતો. પણ એકંદરે જોઈએ તો મિત્રો કપાસિયા ખોળ હાજર બજારમાં રૂની ગાંસડી બંને વિદેશ વાયદા સાથે છે આપણે તેજીની ચર્ચા કરી એટલે કે સુધારાની ચાલ જે આપણે જોવા મળી છે. પણ એ તળિયાથી એક મિત્રો રિકવરી ગણી શકીએ કારણ કે તળિયાના ભાવ સતત 7-8 દિવસ કે અમુક પેટા શાખાની અંદર 10-12 દિવસથી સતત ધીમો ઘટાડો આપણે જોવા મળ્યો હતો અને તળિયાના ભાવેથી રિકવર થતા ભાવ છે આપણે મજબૂત થયા હોય એવો હાલ છે આજે આપણે જોવા મળે છે. વધારે પડતી તેજી અથવા તો વધારે તેજીમાં તેજી જે આપણે જોવા મળતી હોય ને એ જે આપણી સામે લાવ અથવા તો આપણી સામે જે વેપારીઓની ડિમાન્ડ થતી હોય છે એ આજે તમને જોવા નહીં મળે. માત્ર સુધારો છે એ આપણા આંકડા પ્રમાણે છે આપણને જોવા મળે છે, પણ તમને જે વાસ્તવિક કહેતા કે મનગમતો સુધારો છે આજે જોવા નહીં મળ્યો હોય કારણ કે 10, 15 કે 20 રૂપિયાનો મામૂલી સુધારો 60 કે 70 રૂપિયા ઘટીને થવો એ કોઈ મનને ગમતી વાત ના હોય. પણ અત્યારે હાલ સુધારો થયો છે એટલે આપણે સુધારાનું નામ આપ્યું છે. હવે આપણે આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. કાંઈ પણ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની. કાંઈ પણ ચિંતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અમે એના રિપ્લાયમાં ભાગ જરૂર બનાવશું. હવે મળીએ નવા ભાગ સાથે. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.